એ હાદું જીવન ફાવતું નથી ને મોડું ખાવાનું ભાવતું નથી. આવક તો ભાઈ ઓછી છે ને લેણું મારે ખૂટતું નથી. હાદું જીવન ફાવતું નથી ને મોડું ખાવાનું ભાવતું નથી. કેમ એમ કયો છો? તો હું હજી તો સમસમ શેઠને 4000 દઈ રહ્યો. ત્યાં તો આજ પતંગ કાકાને 5000 દેવાનો વાયદો આવીને ઉભો રહ્યો. તો વાયદો વધારી દો. ના રે ના, પૈસા ટાઈમે ન દેઈ ને તો વ્યવહાર બગડી જાય, પછી કોઈ ઉછીના પૈસા ન આપે. તો પણ પૈસા આપી દો. એટલે તો તમારી પાસે 5000 લેવા આવ્યો. ના રે ના, મારી પાસે પૈસા નથી હો. યો બોલો, દુકાન છે, મોટર છે, તોય 5000 રૂપિયા નથી. પણ દુકાનેથી બધા વસ્તુ બાકીમાં લઈ જાય અને મોટર હું હાંકતો નથી. એમ નહીં હાલે, 5000 રૂપિયા તો તમારે મને દેવા જ પડશે. મારી પાસે પૈસા નથી. એક કામ કરો, તમે કાંઈક વસ્તુ ગીરવે મૂકી દો તો કોક પૈસા આપશે. પણ વસ્તુ ક્યાં છે? કરેણા છે તો ખોટા કરેણા છે. તો એમાં હું શું કરું? એમ નહીં હાલે, તમારે મને 5000 રૂપિયા તો આપવા જ પડશે. મારી પાસે પૈસા નથી, હું પૈસા નહીં આપું. જો બોલો, તમારે ખોટું પડવાનું થાય. તો એક કામ કરો, મને ક્યાંક ગીરવે મૂકી દો તો કોક પૈસા આપશે. બીજું હું? હે, એ વિચારવા જેવું ખરું? ના રે ના, હું તો ખોટું ખોટું કહું. તમે ભલે ખોટું ખોટું કયો, પણ હું હાસું સમજો. હાલો ભોળા દાદાની વાડીએ 5000 માં તમને ગીરવે મૂકી જાવ, પછી હાંજના 5000 ગોતીને તમને લઈ જાય. તો પણ અત્યારે ક્યાંથી પૈસા ગોત્યાવો ને? મને હું કામ હેરાન કરો? પણ અત્યારે ટાઈમ નથી. તમે હું કામ ચિંતા કરો? તમને ખબર તો છે હું વાયદાનો પાકો છું. એ હારું. હાલો. મારો માણસ ગયો છે ગામમાં બકાલું લેવા. 15 દિવસથી રોજ કઠોળનું શાક ખાવી. આજ કાક હારું બકાલું લાવે તો હારું. લ્યો ભોળા દાદા, બકાલું આવી ગયો. એ આ હું લાવ્યો? એ સૈના હું કામ લાવ્યો? એ શાક બનાવવા. ઓય બાપા, એટલે તે કાલ મગનું શાક બનાવ્યું તું, પમદી તે સોળાનું શાક બનાવ્યું તું, એને પહેલે દિવસે તે અડદનું શાક બનાવ્યું તું, અને આજ પાછો સૈના લાવ્યો. પણ કઠોળનું શાક બનાવવામાં મહેનત ઓછી કરવી પડે. એટલે એ કઠોળને બકાલાની જેમ સુધારવું તો ન પડે. લ્યો બોલો, તને બકાલું સુધારવામાં બળ પડે. તો પણ સૈનાના શાકમાં તમને શું વાંધો? વાંધો તો હોય જ છે ને, મારાથી સવાતું નથી. તો પણ થોડુંક ઓછું ખાઈજો. ઓય બાપા, તને બકાલું સુધારવામાં બળ પડતું હોય ને તો ગાંઠિયાનું શાક બનાવતો હોય તો? હા, એ હાસુ, ગાંઠિયાનું શાક બનાવવામાં બહુ મહેનત ન કરવી પડે હો. ઉભો રે, આમ બકુડા મમરા ભાઈ આવે. એ હારું. ભોળા દાદા, તમારું એક કામ છે. હું? એ 5000 રૂપિયા આપો. પૈસા નથી હો. એમ નામ પૈસા નથી લેવાના, વસ્તુ ગીરવે મૂકવાની છે. હે? તો પૈસા આપું. તો મમરાભાઈ ને અહીંયા રાખો અને 5000 આપો. હાંજના હું 5000 દઈ જઈશ ને મમરાભાઈ ને લઈ જઈશ. તું મમરાભાઈ ને ગીરવે મૂકવા આવ્યો? હા, મને તો એમ હતું કાક ઘરેણું છે. મમરાભાઈ તો ખોટો સિક્કો હશે, એના થોડા 5000 આવે. એ તમે મારી કિંમત 5000 રૂપિયા ન કરી. તમે તો 5000 ની વાત કરો, હું 5 રૂપિયા નો આપું. વા દાદા, હું એ બકુલભાઈ ને 5000 રૂપિયા આપી ગયો અને મમરાભાઈ ને રાખી લ્યો. હું કામ? એ આપણે 5000 ના 15000 રૂપિયા આવી જાહે. એમ તો કેમ પૈસા આવશે? એ મમરાભાઈ ને હારી હારી રમતો આવડે છે ને, એ રોજ કેમ રમત રાખીને આપણને છેતરી જાય, એમ આપણે આજ રમત રાખવાની ને બધાને છેતરીને પૈસા લઈ લેવાના. આ એમ થાય લે. તો હું આપણે તો રમતમાં પૈસા આવશે ને બકુલભાઈ 5000 પાછા દઈ જાહે, ડબલ પૈસા આવી જાહે. હા, અરે બકુડા 5000 રૂપિયા. એ હારું. એ બકુલભાઈ આવો તો. શું છે? લ્યો બોલો, પૈસા હાથમાં આવી ગયા ત્યાં તો હાલવા મળ્યા, મને કઈ પૂછ્યું નહીં. પણ હવે હું પૂછવાનું? મમરાભાઈ હું જાઉં છું એમ તો કહેવાય ને. એ મમરાભાઈ હું જાઉં છું, લ્યો બસ. અને હાંજના ગમે ત્યાંથી પૈસા ગોતીને આવજો. મમરાભાઈ હાલો હવે કાક નવી રમત કયો. એમ કઈ ઘડીકમાં મગજમાં રમત ન આવે હો. કાજુ બદામ ખાવા પડે. હે, અહીં આવો તો. શું છે? અરે તમે હું કઈ શેઠ છો? અહીંયા ગીરવે રેલા છો. પણ એમ કઈ મગજમાં થોડી રમત આવે. એ તો એક કામ કરો, અમારી હાટો રસોઈ બનાવો જાઓ. હે, મગજમાં રમત આવી ગઈ. હો, ઓરા આવો. લ્યો એમ તો લ્યો. તો જા તું બધાને કી આવ, ત્યાં અમે બધી તૈયારી કરી નાખવી. એ હારો. દાદા તમે જો, હમણાં તમને પૈસા વાળા બનાવી દઉં. બસ. હે, કેહા કાકા જંગુ કાકા સા પીવા આવે છે, અમને દગાડવા છે, એટલે મારી વાડીએ તો ન આવે. ઈ આમ તો છે તેને. બેહો બેહો. ઓ બાપા, અરે અરે અરે. હું છું. ઓય બાપા, મને દગાડી દીધા પાછા પૂછે.
તો પણ ધ્યાન રાખતા હોય તો મારા હાથમાં ઝગતું લાકડું છે ઈ ખોટું હું બોલે આછે કરીને ક્યાંને દજાડ્યો તો પણ મારી વાડી જ ન હોય એ ઉશીના પૈસા લઈ જતા ને તે દેવા આવ્યા તા હે તો લાવો લાવો પણ હવે નથી દેવા હે કેહા કાકા જમરૂક કાકા અમથા ભાઈ બધા અહીંયા જ છે ને અરે તું હું કામ આવ્યો એ હું તમને કહેવા આવ્યો એમી નવી રમત ગોઠવી હાલો શું રમત છે તમે હાલો તો ખરા તમને પૈસા મળે એમ છે હે તો હાલો હાલો સાઈ હાલો લ્યો ભોળા દાદા રમતની બધી તૈયારી થઈ ગઈ રમત હારી છે હો તો પછી હે ઈ મારો માણા બધાને બોલાવીને આવ્યો ભોળા દાદા કેહા કાકા જમરૂક કાકા અમથા ભાઈ બધા રમત રમવા આવ્યા બોલો શું રમત છે જો તમારે અમને 100 રૂપિયા આપવાના અને ખુરશીમાં બેસવાનું હું ખુરશી ફેરવીશ જે બાજુ ખુરશી ઊભી રહે એ વસ્તુ તમને મળશે એટલે જો આયા ફ્રૂટ પડ્યું ફ્રૂટ બાજુ ખુરશી ઊભી રહે એટલે તમારે ગમે એક ફ્રૂટ લઈ લેવાનું સામે પૈસાનું બંડલ છે એ બાજુ ખુરશી ઊભી રહે તો તમારા પૈસા સામે ધોકો પડ્યો ધોકા બાજુ ખુરશી ઊભી રહે તો એક ધોકો મારવામાં આવશે અને અહીંયા રાખ છે રાખ બાજુ ખુરશી ઊભી રહે તો તમારા મોઢે રાખ સોપડવામાં આવશે તો પેલા મારે રમત રમવી છે અલે 100 રૂપિયા ભોળા દાદાને પૈસા આપી દો હાલો બેહો ખુરશીમાં હાલો ખુરશી ફેરવો એ હો હે રાખ બાજુ ખુરશી ઊભી રહે હાલો કે કાકા ખુરશી ઉપરથી હટા ઉતરો હાલો હવે કોને રમત રમવું છે એ રમત મારે રમવું છે મારે તો ફ્રૂટ ખાવાનો વિચાર છે હા તો પૈસા આપો ને બેહો ખુરશીમાં ફેરવો ખુરશી હે અમથાભાઈ ની તે ખુરશી રાખ બાજુ ઊભી રહી હાલો ભૈયા અમથાભાઈ હાલો બોલો હવે કોને રમત રમવું છે હવે મારે રમત રમવું છે હમણાં જો તમે પૈસાનું બંડલ લઈ લો આ તો લાવો 100 રૂપિયા અલ્યો બેહો ખુરશીમાં ફેરવું ખુરશી હા હે રાખ બાજુ ખુરશી ઊભી રહી ભોળા દાદા જમરૂક કાકાના મોઢે રાખ સોપડો એ હરો બોલો હવે કોને રમત રમવું છે રમત મારે રમવું છે પણ આને કહેજો સીટિંગ ન કરે આ ખુરશી ઊભી રાખે કોઈ સીટિંગ નથી કરતું તમને એવું લાગે અમથાભાઈ હવે મેં જોયું એને આમ પગ માર્યો ના રે ના કોઈ સીટિંગ નથી કરતું આલ્લો 100 રૂપિયા તું એલા ખુરશી ફેરાય એ હારો હે ધોકા બાજુ ખુરશી ઊભી રહે ભોળા દાદા અમથાભાઈને એક ધોકો મારો એ હારો જમરૂક એક બાજુ ઉભો હતો એ બાપા બોલો યા હવે કોને રમત રમવું છે હવે મારે રમત રમવું છે આ તો આપો પૈસા ભોળા દાદાને ભોળા દાદા હવે તમે ખુરશી ફેરવો એ હારું એ રાખ બાજુ ખુરશી ઊભી રહી ક્યાં કાકાના મોઢે રાખ સોપડો એ હારું ક્યાં કાકા તમને કઈ ખબર છે હા અહીંયા આજકાલ ખુરશી ઊભી રાખી હે સીટિંગ કરો તમે ના રે ના કોઈ સીટિંગ નથી કરતો સીટિંગ કરતા હોય તો સામે અમે થોડા પૈસાનું બંડલ મૂકી જોવો તો ખરા કેટલા બધા પૈસા પડ્યા મમ્મી ભાઈ ખોટું ન બોલતા મેં આજકાલ જોયું ખુરશી એને ઊભી રાખી હવે એમ થોડી ખુરશી ઊભી રે ફરતી ખુરશી છે ખુરશીને ફાવે ને ન્યા ખુરશી ઊભી રે તમારે રમત રમવું છે બોલો ના રે ના હવે અમારે રમત નથી રમવું પૈસા જાય રાખે છે પણ ધોકાય મારો હવે આપણે રમત નથી રમવું આવડા સીટિંગ કરે કેમ ભોળા દાદા 500 રૂપિયા આવી ગયા ને હા હો રમત એમ છે તો ભોળા દાદા તમે તે ખોટું ખોટું એકવાર રમત રમો ને તમારા ભાગમાં હું છે એ ખબર તો પડી જાય આ ઈ હાસુ તો લેવું ખુરશી ફેરવું હે ખુરશી તો ધોકા બાજુ ઊભી રહી હે તો ધોકો માર એ હારે ઉભો રે આપણે તો ખોટું ખોટું રમત રમતા હતા હે બકુલભાઈ હવે એની પાસે ક્યાં પૈસા છે યો બોલો હું તો વાડીએ ગોતતો તો ત્યાં તો બધા અહીંયા છો એ એમી નવી રમત ગોઠવી હું નવી રમત ગોઠવી
જે બાજુ ખુરશી ઊભી રહે ઈ વસ્તુ એની. હે પૈસાનું બંડલ મૂક્યું ને? હા કેટલા પૈસા છે? 5000. 100 રૂપિયા તમે આપો અને ખુરશીમાં બેહો, અમે ખુરશી ફેરવી, પૈસા બાજુ ખુરશી ઊભી રહે તો 5000 તમારા. હે તો 100 રૂપિયા તો મારી પાસે છે જ તે. આ તો લાય. હાલ્યો. ભોળા દાદા તમે ખુરશી ફેરવો. એ હારો. હે પૈસા બાજુ ખુરશી ઊભી રહી. અરે તે ખુરશીનો પગ માર્યો. એ ના રે ના, ખુરશી ઈ બાજુ તો ઊભી રહી. તો લઈ લો પૈસા. એ હારું. ભોળા દાદા હજી મારે રમત રમવી છે. ભોળા દાદા બીજા પૈસા મૂકો. પણ પૈસા હું કામ મૂકવા? ફ્રૂટ ને એવું તો પડ્યું. ના રે ના, તો મારે રમત નથી રમવું હો. પૈસા મૂકો તો રમત રમવું. ભોળા દાદા પૈસા મૂકો ને આપણે આવડા પૈસા પાછા લઈ લેવી. એ હારું. યો 100 રૂપિયા. બેહો ખુરશીમાં. હે પાછી ખુરશી પૈસા બાજુ તો ઊભી રહી. તો લઈ લો પૈસા. એ હારું. ભોળા દાદા મેં ખુરશી ઊભી રાખવા કેટલું બળ કર્યું, હું પડી ગયો તોય ખુરશી ઊભી ન રહી. બોલો. બકુળો શૂટિંગ કરે. હું ક્યાં શૂટિંગ કરું? શૂટિંગ તો તમારો માણા કરતો તો. ખુરશી ઊભી રાખવાનો પ્રયત્ન કરતો છો, પણ હારું છું ખુરશી તોય પૈસા બાજુ તો ઊભી રહી. બોલો બકુલભાઈ હવે તમારે રમવું છે? હા ભોળા દાદા મૂકો બીજા 5000. હવે પૈસા જ નથી. પણ તો લ્યો ને, 5000 તમને દેવાના છે ને. લ્યો 5000 તમને આપી દીધા બસ. હું છૂટો ને તો હવે. હા ભોળા દાદા એ પૈસા અહીંયા મૂકી જો, આપણે પૈસા પાછા લઈ લેવી. પણ લ્યા 5000 તો રહેવા દે. એ મેં વિચારી લીધું, તમે તમ તારા પૈસા મૂકી જો. તો તારા ભરોસે પૈસા મૂકો. એ હારો. લ્યો 100 રૂપિયા. ખુરશી ફેરવો. એ હા. એ પાછી ખુરશી પૈસા બાજુ તો ઊભી રહી. તો લઈ લો પૈસા. ભોળા દાદા હાલો. ભલે ને વહી ગયા, આપણે 5000 આવી ગયા ને 5000 દેવાઈ ગયા. તો હું કેમ ભોળા દાદા 5000 નો જવા દીધા ને? ઓય બાપા તો ઈવડે 10000 તો લઈ જા.